શિવાય હર હર ભોલે નમઃ શિવાય. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જેટોલી ગામમાં ગોવિંદભાઈ છે, જે માનસિક અસ્થિર છે, જે આપણે બીનાબેને કોન્ટેક્ટ કરેલો છે. એમનું રેસ્ક્યુ માટે 180 કિલોમીટરથી વડનગરથી આવ્યા છીએ. બરાબર, હવે આપણે આગળ જોઈએ કે એમની પરિસ્થિતિ શું છે. બરાબર, અને એમને રેસ્ક્યુ કરીને એ પ્રભુજીને સારી જગ્યાએ શિફ્ટ કરીએ એવું આગળ પ્રયત્ન કરીએ. તમારું શું કહેવું છે બીનાબેન? તો એમાં અમને તમારો બધાનો સાથ જોઈએ છે, જેથી કરીને અમે આવી જ રીતે બધાની સેવા કરી શકીએ અને બધાને હેલ્પ મળે. તો પહેલાં તો તમારો સાથ હશે તો અમે આગળ વધીશું, ને કે નહીં વધીએ. એટલે તમે અમારી સાથે રહેજો. તો ચલો આપણે આગળ જોઈએ એની પરિસ્થિતિ કેવી છે ને અમે તમને બતાવીશું. તો મિત્રો તમે જોઈ શકો છો, અમે જ્યાં જઈ રહ્યા છીએ ગોવિંદભાઈના ઘરે, ત્યાં આટલું બધું પાણી છે કે અમારી ગાડી પણ જઈ શકે એમ નથી. એટલે અમે પોતે ચાલીને જશું આટલા બધા પાણીમાં. કોકનું સારું કરવું ને તો પાણી નહીં, ગમે એટલી નદી હશે ને તો એમાંથી બી તરીને પણ જઈશું અમે એની સેવા કરવા. તો તમે જોઈ શકો છો, કારણ કે એનું ગામમાં ઘર છે ને બહુ જ પાણી ભરાય છે, એટલે નથી જવાતું ત્યાં સુધી. ગાડી જાય એવી છે ને. બોલો બીનાબેન. મહીસાગર જિલ્લાના બાલાસિનોર જે તાલુકો રહ્યો, બરાબર, ત્યાંના જેટોલી ગામમાં જે આપણે ગોવિંદભાઈની જે ઇન્ફોર્મેશન મળી હતી એ ખરેખર જે અમે જોયા પછી જે અમને જે ફીલ આવ્યું અંદરથી, ખરેખર એમની જે હાલ કન્ડિશન છે કે જે અનબિલીવેબલ છે. બરાબર, જે આપણે એમના રૂબરૂ કરાવીએ તમારાથી. ક્યાં ગયા ગોવિંદભાઈ, ક્યાં ગયા? અરે ગોવિંદભાઈ વધો નહીં, ખાલી બહાર લાવો. આવતા રહો તમે, બહાર આવતા રહો. ધીમે ધીમે રાગે રાગે આવજો. આ ક્યારે એક્સિડન્ટ થયું બેટા? કાલે થયો. બ્રેક બેટા, બ્રેક. ઉભા રહો તમે, ઉભા રહો. પાછળ કરજો. શર્ટ હાચવીને પેલું એ કરો. એ બિના શર્ટ એક કામ કરે, પહેરી લો તમને ફાવતો. ના પહેરાવો નહીં. નીવે નહીં તારે અહીંયા શું થશે? ચોટી ગયું છે. ના શર્ટ એમ નામ રહેવા દો. આ શર્ટ પહેર લો. ક્યારે એક્સિડન્ટ થયું? તું આવી જશ તું. ક્યારે એક્સિડન્ટ થયું? રવિવારે. કોને કરી તું? કોને કરી તું? ગાડીવાળાએ કરેલું. તો આનું વાગ્યું છે. કામ કરો, હાલ ખાબે છે આમ રાખીને. કોને વગાડેલું? કોને વગાડ્યું તું તમને? હું છું. કોઈ નહીં વગાડ્યું. દીવાનું નહીં. આમ જો દીવાને મને ઓળખે ને, મને ઓળખે, હું તને ખાવા આપું ને. હા, તો આ જે બી કોને એક્સિડન્ટ કર્યું તારું? આપણે દવાખાને દવા કરાવી છે ને? દવા કરાવી. હા, દવા કરાવી ને બધું કમ્પ્લીટ કરાવી દે બધું. તમારા પપ્પા કઈ ગયા? પપ્પા જતા રહે. ચોકણ ગયા છે. પપ્પા ફોન કરો ને. ફોન કરો. ચલો. ભાઈ બહુ જ ખરાબ કન્ડિશન છે દાદાની. બરાબર, એ તમે જોઈ શકો છો. અને કોઈ એક્સિડન્ટ કરીને જતું રહેલું છે. ઘર પણ તમે જોયું એમનું. આ એમનું જે ઘર છે, બરાબર, એમની કોઈ જ પરિસ્થિતિ નહીં કે એ દવાએ કરાવી શકીએ. લગભગ રવિવારનો આ પ્રોબ્લેમ બનેલો છે એમનો એક્સિડન્ટનો. બરાબર, અને અંદર ઘરની અંદર આપણે જોવા જઈએ તો કોઈ જ પોસિબલ બનીએ કે એવું નહીં કે ખાઈએ કંઈક પીએ કંઈક રહી શકીએ. બરાબર, એવા પ્રભુજીના આપણે આજે એમને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળે, એમને જે એક્સિડન્ટ થયું છે, પ્લસ ખાવા પીવાની સગવડ થાય એવું કરીએ. અને માનસિક રીતે બીમાર થઈ ગયેલા છે. બરાબર, તો આપણે એમને પૂરતી સગવડ કરી શકીએ. બરાબર, એવું આજે એમના માટે આયોજન કરીએ. ભાઈ, જે આજની જે પરિસ્થિતિ છે એ બહુ અનબિલીવેબલ છે, જે આપણે કલ્પના પણ ના કરી શકીએ. બરાબર, તો આવા પ્રભુજી માટે અમને સપોર્ટ કરો. બરાબર, અમે ચેરિટેબલ ફાઉન્ડેશન ઊભું કરેલું છે, જે વન સન્ડે ફાઉન્ડેશન છે, જે છેલ્લા થોડાક દિવસોથી આવા પ્રભુજીની સેવામાં છે. બરાબર, આવા પ્રભુજી માટે અમે 24/7 દોડવા માટે તૈયાર છીએ. ખાલી તમારા સપોર્ટની જરૂર છે. તો મહેરબાની કરી
બરાબર. અમારે જેટલો બી વિડીયો શેર થતો હોય એટલો શેર કરો અને મેક્સિમમ લોકો જોડે પહોંચાડો, જેથી અમારો કોન્ફિડન્સ બની રહે અને અમને કોઈ એમના આગળ પાછળ કોઈ આજુબાજુ કોઈ રસ્તામાં પ્રભુજી આવા દેખાતા હોય તો અમને અમારો કોન્ટેક્ટ કરે તો અમે એ પ્રભુજીને એમને સેવા આપી શકીએ અને એમને સગવડ મળી રહે એવું પ્રયત્ન કરી શકીએ. જય માતાજી. પહેરાવી દો. તમારા ફાધર જો હશે આ બાજુ આવો. મિત્રો એને ઠંડી લાગે છે તો પહેલા તો આપણે શર્ટ પહેરાવીને પછી એમને આપણે દવાખાને લઈ જશું, જેથી કરીને એની ટ્રીટમેન્ટ ચોટી ગયો છે, ચોટી ગયો. ખાલી હાલ ઉપર તમે અમને દવાખાને નહીં લઈ ગયેલા કાકા? દવાખાને નતા લઈ ગયા અમને? તો તમે ચાને ઘેર આવ્યા તો પછી? પણ આ 2-3 દિવસથી એમની કન્ડિશન તો દેખો યાર. વન સન્ડે ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા વડનગરથી અમને માહિતી એવી મળી હતી તો અમને કોઈ આધાર નહીં, બરાબર. ફાધર છે પણ બરાબર રાખીવા નહીં, તો અમે છે ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે આવ્યા છીએ. તમારા અંડર આ ભાઈને અમે લઈ જઈએ છીએ, બરાબર. એમાં તમારી પરમિશનની જરૂર પડશે. આ વ્યક્તિ આપણા કઈ ગામ દીધું અહીંયા બાયડ જેમ ફાઉન્ડેશનમાં અમે એમને સબમિટ કરાવી છે વેરિફિકેશન. તો તમને કોઈ પ્રોબ્લેમ ના, મને કોઈ એમના વાલી વારસનો પ્રોબ્લેમ એમને કીધું, બરાબર. તમે સરપંચ છો એટલે અમારે તમને પૂછવું પડે, બરાબર. અમને કોઈ એમના વાલી વારસને કોઈ પ્રોબ્લેમ ના હતો. અમને આ પ્રભુજીના એમના સગવડ મળે, એમના મેડિકલ ટ્રીટમેન્ટ મળે, સારવાર થાય ને નાના જરૂર છે એને ખરેખર જે પ્રમાણે વાગ્યું છે ને હાલ થયેલું છે એને સારવાર વગર રિકવર નહીં આવે. ના, ખરેખર અમે તમારા એમના ફાધરના તમારા અંડરમાંથી અમે જેટવાલી ગામ થ્રુ તમારા અંડરમાંથી અમે લઈ જઈએ છીએ એમને, બરાબર. અને પોલીસ વેરિફિકેશન કરી અને સબમિટ કરાવી હું તમને કોલ કરી દઉં. બરાબર. તમારે કોઈ ઇન્ફોર્મેશન લેવી હોય, કોઈ પણ માહિતી લેવી હોય તો તમે જય એમને ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરી શકો. ઓકે, થેન્ક યુ. કેટલા દિવસથી આ માનસિક મગજનો પ્રોબ્લેમ કેમ ને? 8માં જતો હતો. એમનો પરિસ્થિતિ ક્યારથી વીક થઈ માનસિક? એ ત્યારથી જ કોઈ એ ત્યારથી જ છે ને? એમના મધર મમ્મી મારી એક્સપાયર થઈ ગયેલા છે અને એમના સિસ્ટર બિસ્ટર કોઈ છે? ભાઈ બેન? હા, તો એમના ધન નહીં રાખતા એને આવતા નહીં. તો આ વ્યક્તિને છે તમારા અંડર થ્રુ લઈ જઈએ છીએ, બરાબર. તમારું નામ શું? જગતસિંહ. ગોવિંદભાઈ જગતસિંહ, ગામ જેટોલી, બરાબર. અમે એમને સારી ટ્રીટમેન્ટ માટે લઈ જઈએ છીએ, પણ અમારું ફાઉન્ડેશન એમને સેવા પ્રોવાઈડ કરવાનું કામ કરે છે, બરાબર. ઇન ફ્યુચર એમનું ડેથ થાય, બરાબર, કોઈ કુદરતી કારણોસર કે કોઈ આગુ પાછું, એની જવાબદારી અમે નહીં લેતા. પણ તમે એમનો કોન્ટેક્ટ અમે જેએમબી ફાઉન્ડેશનની અંદર એડમિટ કરાવશું. તમારે કોન્ટેક્ટ કરવો હોય તો તમે જેએમબી ફાઉન્ડેશનના એમના માનસિક અસ્થિર છે, એમના મગજનું ટ્રીટમેન્ટ થાય અને વ્યવસ્થિત થઈ જાય, એમના ઘેર આવવું હશે તો ફાઉન્ડેશન મૂકી જશે, બરાબર. હા, તો અમે આજે એમના ટ્રીટમેન્ટ માટે લઈ જઈએ છીએ. બીજી કે તમારા સિગ્નેચર, સરપંચશ્રીની સિગ્નેચર, બરાબર, એનું વેરિફિકેશન કરીને પછી અમે લઈ જઈએ છીએ, બરાબર. તમને કોઈ પ્રોબ્લેમ? તમને કોઈ વધો ખરો? કોઈ વધો નહીં? ઓકે મિત્રો, જે એમના ફાધર છે, બરાબર, એમની કોઈ કન્ડિશન નહીં કે પ્રભુજીને સાચવી શકે, બરાબર. અને આપણા ગામના જેટોલી ગામના સરપંચશ્રીએ પણ પરમિશન આપી છે કે આ પ્રભુજીના વ્યવસ્થિત જગ્યાએ એડમિટ કરીએ, બરાબર, અને સારી સગવડ પ્રોવાઈડ કરીએ, બરાબર, એવું આહવાન આપેલું છે. તો આપણે એમના માટે એક સારો પ્રયત્ન કરીએ, બરાબર. હું એ કહેવા માંગુ છું કે તમે આટલી બધી સેવા માટે આવ્યા છો એ બદલ તમારો આભાર છે. આ વિકલાંગ માણસોને તમે સેવા માટે આવ્યા છો આટલા વરસાદમાં, અને તમે ઘણું બધું સારું કરવા માટે નીકળ્યા છો. પોતાની જાત અને પોતાની મોતને મુઠ્ઠીમાં રાખી અને ફરવા નીકળ્યા છો કે આ તો શું કરવા સેવા માટે નીકળ્યા છો. તો એ રીતે તમારી સેવા બદલ મારો આભાર છે. અમારા ગામમાં તમે આવશો ને આવા વિકલ્પોની સેવા કરશો તો ધન્યવાદ તમને હું આપું છું, બરાબર છે. હું એમ કહેવા માગું છું કે અત્યાર સુધી કોઈ માણસો એવા નથી કે એકબીજાને કહી નથી શકતા. માણસ ઘરમાં ને ઘરમાં સુકાઈ જાય, મરી જાય, બરાબર છે. તો એકબીજાને કહેતા રહો અને સેવા થશે તો તમારા જેવા કોઈ પણ સેવા કરશે. બરાબર છે મેડમ, હું તમને કહું છું કે આવા માણસો જુઓ, કોઈક એક્સિડન્ટ કરે, કોઈક આ કરે છે કે શું કરે છે,
તો એ બરાબર છે. કારણ કે આમાં શું કે કોઈ ગરીબ માણસની સેવા કરવી આપણો ધર્મ છે, આપણો નિયમ છે. આ એક્સિડન્ટ કરીને ઠોકાઈને જતો રહે, એને કોઈને ખબર નથી કે કઈ ગાડી છે કે શું છે. આજે 5-25 રૂપિયા દવાખાનામાં એના પપ્પા જોડે પૈસા નથી તો ક્યાંથી લાવવાના? આ બધા વડીલો ભેગા થયા છે અને ગ્રુપ છે અને તમે આવી ગયા તો ભગવાન આવી ગયા કે તમે સેવા આપો છો એ બદલ ધન્યવાદ. એમ નહીં હું કહું આનું નોમટ લખી દો આપણે આખું ફરીથી આ બધા મળવું છે? નહીં મળવું? કોઈને નહીં મળવું? પપ્પાને મળી જાય. પપ્પાને કહી દો, પપ્પાને કહી દો. હું જાઉં છું પપ્પા. ચાલ હું જઉં છું, ભેગો થતા. આવી જજો. તો મિત્રો હવે અમે એને પહેલાં તો અમારે પોલીસ સ્ટેશન જવું પડશે, ત્યાં બી અમારે રજિસ્ટરનું બધું કરાવવું પડશે. તો એ અમે રજિસ્ટર એવું કરે ને પછી અમે પહેલાં તો એને દવાખાને લઈ જાઓ, કેમ કે એની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. કોઈક એક્સિડન્ટ કરીને જતું રહ્યું તો બધું પાછળ પાકી ગયું છે છોકરાને. એટલે અમે પછી એને દવાખાને લઈ જઈએ. ત્યાં સુધી તમે બનાવો, આપણે આગળ જોઈએ કે શું શું થાય છે. ઘેરે જાય જો બાકી તો ના એ છે રજા હતો કઈ આગળ હેલો એવરીવન. જે ગોવિંદભાઈ જે હતા, જે આપણે જેટોલી ગામની અંદર આવેલા હતા, એમનું રેસ્ક્યુ કર્યું છે. અને હું સરપંચશ્રીની જે જેટોલી ગામ છે એમના સરપંચશ્રીની સહી લઈ અને પોલીસ વેરિફિકેશન કરી અને પછી આપણે એમને સીધા દવાખાને અને એના પછી આપણે એમને એડમિટ કરવા જઈશું. અમારી સાથે જોડાયેલા છે બીનાબેન, બરાબર. એમનો ફૂલ સપોર્ટ છે જેટોલી ગામની અંદર, બરાબર. એમના મોઢે થોડું સાંભળીએ. સપોર્ટ તો છે પણ બસ એ સપોર્ટ તમારા થકી જ છે કે તમે લોકો જ અમને એટલી હિંમત આપી છે કે અમે કોઈના માટે કંઈક કરી શકીએ. આપણે આમ તો કોઈના માટે કંઈ કરતા નથી, પણ મેં વિચાર કે કરી શકીએ. તો એના માટે તમે ખાસ સપોર્ટ આપજો. અને જેમ મેં પહેલાં પણ કીધું ને હજુ પણ કહું છું કે તમારા ધ્યાનમાં કોઈ પણ એવું વ્યક્તિ હોય જે વિકલાંગ છે, જેનું હાજર પાછળ કોઈ જ નથી, તો પ્લીઝ મારો સંપર્ક કરો ને અમારી આ ચેનલનો સંપર્ક કરો, જેથી કરીને અમે ત્યાં સુધી પહોંચી શકીએ. તો આપણે પહેલાં હવે સરપંચ સરની આપણે સહી લઈ લઈએ અને પછી પોલીસમાં જઈએ. તો ત્યાં સુધી બનાવો તમે અમારા. ડોક્ટર જ છે ને હા તને દવા કરી આપી આપણે. બસ બસ એટલે એનું નામ ખબર છે મારું? મારું ધીમે ધીમે હા બરોબર, બસ ધીમે ધીમે હાલ મટી જશે બધું. બેટા હા જો સટકો ફૂટી ગયો, સટકો ફૂટી ગયો. હા નીકળી ગયો. ઉભર હા બસ થોડી વાર ઉભર સાફ થઈ. હા સાફ થઈ ગયું. જોઈ શકો છો એની હાલત. આ એક્સિડન્ટ કરીને કોઈ ભાઈ જતું રહ્યું ને એની અંદર છોકરાઈ ગયો છે અત્યારે. એનું દર્દ તમે સમજી શકો છો. અત્યારે ઊંઘ પાડે છે છોકરો. તો પ્લીઝ આવું ના કરો. કોઈનું એક્સિડન્ટ તમે કદાચ કરો છો તો એની સારું સંભાળ લો. હા વધો નહીં, પેલો મોટો શર્ટ ઉપર ખુલ્લો રાખીને મૂકી દે તો વધો ના આવે. હા આપી દઉં. અને નવા કપડાં આપશે, પછી અહીંયા ખાવા આપશે. જો આ બધા જોડે તારે બોલવાનું, હસવાનું, હા ને અહીંયા રમવાનું. ઘરની બહાર લઈ જવાનું આપણે. હા આ તારું ઘર છે હવે, હા ને. હું તને મળવા આવીશ, હા ને. હા હું તને મળવા આવીશ. હા તો ગોવિંદભાઈની થોડી એવી ટ્રીટમેન્ટ થશે. આમને શું શું કરવાનું છે? અચ્છા એને વડાય પછી ડ્રેસિંગ કરવાનું, પછી કપડાં પહેરાવશે, પછી જમવાનું. આવેલા હોય ને તમને શું તકલીફ હતી? અપના આશ્રમ અપના આશ્રમમાં હતા તમે? પછી સારું છે ને અત્યારે? સારું છે ને?
મગજ થોડું અસ્થિર હતું એમ ને કેવું છે બધાને હા કેવું ચાલે આરામ ને બધા આપણા માનસિક થોડું નહીં નહીં ગોવિંદ દવા જ લગાવી છે, દવા લગાવશે એટલે જ મળશે. થોડો એ થઈ ગયો હવા મળી એટલે એને તો ફોવાઈ ગયું. મળવાનું છે. આ નામ શું છે? આ નામ શું છે? બીના. બીના. હા, શું કહેવાનું? હા, હું તને મળવા આવી હો ને અને અહીંયાથી કશે જવાનું નહીં, બધા જોડે રમવાનું, બોલવાનું હો ને અને ખાઈ લેવાનું. મસ્ત મસ્ત ખાવાનું આપશે તને. હો ને? હો ને? હો ને? ચાલ બાય. દવા લગાવી દે ને એટલે પછી તને ઉઠાડી દેશે. બાય. દવા લગાવો કઈ નહીં. ચાલ બાય બાય.